હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી શક્તિ. આજના નવા વ્લોગમાં બધા મિત્રોનું ફરીથી હાર્દિક 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 સ્વાગત છે. સવારમાં અત્યારમાં તો આવીને મેં તો લાઈવ ભાદરે બ્લોગ શૂટ કરો જઉં છું બોટાદ અત્યારે. તો બોટાદ જઉં છું એટલે સાળંગપુર દર્શન કરતો જઈશ ને પણ તમને પણ દર્શન કરાવીશ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો અમે તમને ભાદર છે તો પાણી આવતું જાય છે ધીમે ધીમે. તો ચાલો નીકળું બોટાદ. મિત્રો પહોંચી ગયો સાળંગપુર દાદા દર્શન કરવા. તો કે 8-9 દી પહેલાં આવ્યો હતો, પછી પાછો આજ બોટાદ કામ હતું એટલે હું લાઈવ સાળંગપુર દાદા દર્શન કરતો હતો. જોયો હતો વિડીયોમાં. એનું લોકેશન કાંઈક બધા કરતાં અલગ જ છે મિત્રો. જો બગીચા બધા જો આનંદ આવી જાય. ખૂબ જોરદાર લોકેશન છે સાળંગપુર દાદાના દરબારમાં. ખૂબ મજા આવે અહીંયા આવી એટલે ગમે તારે જ્યારે મહિનામાં જો કે 1-2 વખત આવવાનું થાય જ છે અહીંયા. ખૂબ આનંદ આવે આવી એટલે. ચાલો મંદિરે દર્શન કરવા જવું. કન્ટિન્યુ બન્યા રહીએ. શ્રી કૃષ્ણવંદન દેવ ભોજનાલય. બધા મિત્રો ખાસ દર્શન કરી લેજો દાદાના. ફાઇનલી મિત્રો મેં પણ દાદાના દર્શન કર્યા અને તમે પણ કરી લેજો દાદાના દર્શન. ખૂબ આનંદ થયો. હવે ચાલો નીકળી બોટાદ. હવે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો. ફાઇનલી મિત્રો બોટાદ બધું આપણે કામ પૂરું થઈ ગયું. હવે જવું છે ગામ બાજુ પુગલા. આવે નીકળીએ પુગલા બાજુ. હવે વાગી ગયા છે 5:15 એટલે થોડું મોડું થઈ જાય છે. ચાલો હવે બ્લોગમાં બનાવી રહીજો આગળ બ્લોગની અંદર. ચાલો નીકળી.
હાલો મિત્રો ચોળાફળી ખાવા સ્પેશિયલ ચોળાફળી ખૂબ મજા આવે ખાવાની. જોકે મિત્રો આજ બોટાદથી આવવામાં થોડું ઘરે મોડું થઈ ગયું હતું. આજે પહોંચ્યું હવા આઠે જમીન ઘડીક આરામ કર્યો પછી આવ્યો. અત્યારે હું ધર્મેશ ભાઈ ગેરેજે પાછા તો અત્યારે ધર્મેશ માવો ખાય ખાઈને જ માવો માવાના બંધાણી છે ને મોટા એટલે સારું. હાલો મિત્રો વ્લોગને આપણે એન્ડ દેવી છે હવે તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને અને જો એક આજ તો સાળંગપુરા જ મજા આવી ગઈ વ્લોગ ઉતારવાની. આજ અઠવાડિયે પહેલાં જો કે ગયો તારે વ્લોગ તો શૂટ કર્યો હતો પણ આજે મેં ભલા આજ વળીને શૂટ અને સાળંગપુરા હનુમાન દાદાના સાનિધ્યમાં ખૂબ આજ આનંદ કર્યો. મજા આવી ગઈ. હવે તો સરસ મજાની કોમેન્ટ કરી દીજો ખાસ ભૂલાય નહીં. અને ચેનલ જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી શક્તિ. આભાર.